નમસ્કાર મિત્રો, આ સદગુણ કિડ્સના બાળકો લઈને આવ્યા છે એક સુંદર મજાની પ્રસ્તુતિ. દરેક ઘરની સૌથી મોટી સમસ્યા જેને ઉકેલવી ખૂબ જ અઘરી છે, પરંતુ અશક્ય નથી. તો સદગુણ કિડ્સના બાળકોનો આ નાનો એવો પણ અસરકારક પ્રયાસ જો તમને ગમે તો જરૂરથી તમારા જીવનમાં એને અપનાવજો. તો અમને લાગશે કે અમારી મહેનત સફળ થઈ. તો ચાલો નિહાળીએ આ સરસ મજાની પ્રસ્તુતિને. દ્રશ્ય 1. દાદા અને દાદી બહારથી આવે છે. હાય, થાકી ગયા. કેવો તડકો હતો. ચિંટુ બેટા, ચિંટુ પાણી લાવતો બેટા. આજકાલના છોકરા નકડા ફોનમાં જ પડ્યા રહે છે. ત્યારે હોય ત્યારે ફોન ફોન ફોન. ચાલો હવે આ જ દ્રશ્યને આપણે બીજી રીતે જોઈએ. આ એ બાળકો છે જેમના પર હજી સુધી ફોનની અસર નથી થઈ. ચિંટુ બેટા, પાણી લાવતો બેટા. હમણાં લાવજો હો બા. કેટલો કહ્યાગ્રો છે મારો ચિંટુ, કેટલો ડાયો દીકરો છે. તો મિત્રો, જોયું ને તમે, બાળકોને તમે જે કહેશો તે તેઓ ક્યારેય નહીં કરે, પણ તમે જે કરશો તેનું જ અનુકરણ કરશે. દ્રશ્ય 2. મમ્મી અને પપ્પા બંને ફોન જોવે છે. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે આવ્યા. કેમ છે તબિયત પાણી? મજામાં ને? આવો બેસો. મમ્મી આમને મારે, મમ્મી આમને રમવા નથી દેતો. હાય, શા છોકરાએ તો મગજ ખાધું છે. આ છોકરાઓનું શું કરવું કાંઈ સમજાતું નથી. પાણી લાવતો બેટા. આ બાળકો માતા પિતાની વાત નથી સાંભળતા, તો જવાબદાર કોણ છે? તમને શું લાગે છે? ચાલો હવે એવા પરિવારને મળીએ જ્યાં માતા પિતાના હાથમાં ફોન નહીં પણ પુસ્તકો હોય છે, અને બાળકો મહેમાનોને મીઠો આવકાર આપીને જય શ્રી કૃષ્ણ કરે છે. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે આવ્યા. કેમ છે તબિયત પાણી? મજામાં ને? આવો બેસો. અહીંયા આવો બેટા, મહેમાનને જય શ્રી કૃષ્ણ કરો. બેટા, મહેમાનો માટે પાણી લઈ આવો. તમારા બાળકો કઈ સ્કૂલમાં જાય છે? અમારા બાળકો જાય છે સદગુણ કિડ્સમાં. ત્યાં ઘણી બધી એવી એક્ટિવિટી કરાવે છે કે જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યાં એમને એવા સંસ્કાર આપવામાં આવે છે જે દરેક મા બાપ પોતાના બાળકમાં ઈચ્છે છે. અરે વાહ, તો મારે બી મારા બાળકનું એડમિશન સદગુણ કિડ્સમાં જ લેવું છે. દ્રશ્ય 3. જ્યાં આખું પરિવાર એક સાથે બેઠું છે, જેમાં મમ્મી પપ્પા ફોન જુએ છે, દાદા દાદી પુસ્તક વાંચે છે, અને બાળકો એમનું હોમવર્ક કરે છે. હોમવર્ક પછી કરીશું. ચાલ આપણે થોડીક વાર ફોન જોઈએ. પપ્પા થોડીક વાર ફોન આપો ને. પપ્પા થોડીક વાર ફોન આપો ને. મમ્મી થોડીક વાર ફોન આપો ને. મમ્મી પપ્પા થોડીક વાર ફોન આપો ને. શાંતિથી બેસો ને દેતા. ત્યારે ફોન ફોન ફોન. તમે બંને જણા નથી સમજતા તો છોકરાઓ ક્યાંથી સમજશે? સુધરવાનું તમારે છે, છોકરાઓને નહીં. તમે જ આખો દિવસ ફોન લઈને બેઠા રહો છો તો છોકરાઓ તો જે જુએ તેવું જ કરવાના છે ને. તો જોયું ને મિત્રો, આ સદગુણ કિડ્સના નાના નાના બાળકોએ કેટલો મોટો મેસેજ આપણા સૌ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે બહુ મોટો નહીં, નાનો એવો પણ બદલાવ જો તમારા રોજિંદા જીવનમાં લાવશો તો બાળકો પર એની ખૂબ જ સારી અસર પડશે. બને ત્યાં સુધી બાળકો સામે ફોન જોવાનું ટાળશો. બાળકોને સમય આપો, એમના સાથે રમો, એમની વાતો સાંભળો. તમારો આખા દિવસનો થાક ઉતરી જશે, ખરું ને? આખી પ્રસ્તુતિ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.